વિનંતી કરવી ને એમાં પણ જ્યારે ઈશ્વરને વિનંતી કરવાની આવે ત્યારે આ લૌકિક દુનિયાથી અવશ્ય દૂર જવું પડે. દૂર ગયા બાદ રહેલ વિનંતીમાં કસર કેટલી છે એ આવનારું પરિણામ અને સમય બેઉ બતાવી દે. સુપ્રભાત. હું દમયંતી આજે આપની સમક્ષ મારું એક ગુજરાતી સ્વરચિત કાવ્ય પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીશ. અને આજના અમારા ગુજરાતી સ્વરચિત કાવ્યનું શીર્ષક છે ઉપાસના. કાવ્ય શીર્ષક ઉપાસના. ઘમર વલોણા નાદથી કંઈ થઈ શકી બહુ છાશના. ઘમર વલોણા નાદથી કંઈ થઈ શકી બહુ છાશના. હસ્તે કર્યો પુરુષાર્થ તોય ફળી નહીં ઉપાસના. ઘમર વલોણા નાદથી કંઈ થઈ શકી બહુ છાશના. હસ્તે કર્યો પુરુષાર્થ તોય ફળી નહીં ઉપાસના. જે રી જમાનાનો વાયરો, જે રી જમાનાનો વાયરો તવ વક્ર ગતિએ વાસના. જે રી જમાનાનો વાયરો તવ વક્ર ગતિએ વાસના. દુર્કૃત્યને સદમાર્ગની દ્રષ્ટિ મળે એ ઉપાસના. લાગે હવે વહલા સુકા ઉપવન તણખલા ઘાસના. લાગે હવે વહલા સુકા ઉપવન તણખલા ઘાસના. ના થઈ શકું દ્રુમ કંઈ નહીં. દ્રુમ એટલે લીલું કૂણું ઘાસ. ના થઈ શકું દ્રુમ કંઈ નહીં જો બનું સળી એ ઉપાસના. ચારે તરફ આભા પીછાણી સુણો આદિત્ય આકાશના. આભા એટલે પ્રકાશ અને આદિત્યનો સમાનાર્થી થાય સૂર્ય. ચારે તરફ આભા પીછાણી સુણો આદિત્ય આકાશના. કોઈ અલૌકિક રૂપને નિજની ચમક એ ઉપાસના. ઘમર વલોણા નાદથી કંઈ થઈ શકી બહુ છાશના. હસ્તે કર્યો પુરુષાર્થ તોય ફળી નહીં ઉપાસના. ધન્યવાદ.